આપણી સાથે નિધિ સીડ્સમાંથી મેનેજિંગ ડિરેક્ટર એવા નરેન્દ્રભાઈ માથોલિયા અને એમના ધર્મપત્ની શિલ્પાબેન આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને બિયારણના ક્ષેત્રમાં અને એની ડિગ્રીની આપણે વાત કરીએ તો MSc એગ્રી પોતે છે અને 30 વર્ષથી બિયારણમાં સારું એવું નોલેજ ધરાવે છે. ઘણા બધા ખેડૂતોને વિશ્વાસપાત્ર બિયારણ આપી રહ્યા છે અને એમાં જે એનો 30 વર્ષનો ખેતીને લગતો અને બિયારણ ક્ષેત્રમાં જે નિચોડ છે એની આજે આપણે થોડીક ટૂંકમાં વાતચીત કરવાની છે કે શિયાળામાં કેવા કેવા પાકો ખેડૂતો વાવી રહ્યા છે અને તમે કેવા કેવા પાકોનું બિયારણ બનાવી રહ્યા છે. નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી બંધુ. આજે હું તમને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખાસ કરીને શિયાળુ કયા કયા પાકનું ખેડૂત મિત્રો વાવેતર કરે છે એની હું ટૂંકમાં તમને માહિતી આપું. તો ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની અંદર શિયાળાની અંદર જીરું, ઘઉં, ચણિયા, ધાણા આ બધી વેરાયટીનું ખેડૂત મિત્રો વાવેતર કરે છે અને એમાં ખાસ આપણે નિધિ સીડ્સનું જીરું, જે નિધિ જીરું 4, નિધિ સાઇન અને કૈલાસ 5 એ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય વસ્તુ છે. અને આ જે નિધિ સીડ છે એ જીરાની કંપની તરીકે જ ફેમસ છે અને લાખો ખેડૂતના દિલમાં વસેલી આ અમારી કંપની છે. એ સિવાયના અમારે ચણિયાના બીજની વાત કરીએ તો નિધિ વિશ્વાસ, નિધિ વિનય, નિધિ વિવેક, ઘણી બધી વેરાયટીઓ અમારી પાસે સર્ટિફાઈડ ને બધી વેરાયટીઓ છે. ઘઉંની અંદર પણ નંબર ઓફ વેરાયટીઓ છે. તો મિત્રો આજે ખાસ આપણે જે ભેગા થયા છીએ એ એક નવા પાકની તમને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, કઈ રીતે પાકનું વાવેતર કરવું અને ખેડૂતને કઈ રીતે ઉપયોગી છે એનું ચર્ચા કરવા માટે આજે આપણે ખાસ ભેગા થયા છીએ. ઓકે, તો ખેડૂતો 3-4 વર્ષથી અત્યારે ફેમસ એક પાક થઈ રહ્યો છે, એ પાકનું નામ છે વટાણાનો પાક. તો વટાણાના પાક માટે નરેન્દ્રભાઈ અમને પણ ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ભાઈ આની પ્રત્યેની અમને માહિતી આપો, કેવું બિયારણ પસંદ કરવું જોઈએ, કેવી વેરાયટી પસંદ કરવી જોઈએ, એની બીજ માવજત કેવી રીતના કરવી, ખેતી કેવી રીતના કરવી, એમાં વટાણાનો પાક છે એમાં કેવા પ્રકારના રોગો આવે છે, એનું હાર્વેસ્ટિંગ બીજા પાક કરતા કેવું સહેલું બને છે, એ તમે પ્રોપર ખેડૂતોને માહિતી આપો. તો મિત્રો આજે આપણે ખાસ જે ભેગા થયા છીએ એ નવા પાકની કૃષિ નિષ્ણાત તરીકે હું તમને કઈ રીતે આપણો પાકને લઈ શકાય, કેમ વધારે ઉત્પાદન લઈ શકાય અને કેમ ખર્ચો ઘટે એની બધી આજે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો ખાસ જે વટાણાનો પાક આપણે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 4 થી 5 વર્ષથી ખેડૂત મિત્રો અપનાવી રહ્યા છે અને આ પાક ખરેખર ખેડૂતને વરદાનરૂપ પાક છે. કારણ કે ખેતી કરવી સહેલી છે. આપણે પહેલાથી વાત કરીએ તો આનું જે વાવેતરનો સમય 15 ઓક્ટોબર થી 25 નવેમ્બર સુધી તમે આ વટાણાનો પાક વાવી શકો છો. બીજું આપણે બિયારણનો દરની વાત કરીએ તો વીઘે 10 થી 12 કિલો આનું સીડની રિક્વાયરમેન્ટ છે. એટલે 16 ગુંઠાના વીઘાએ 10 થી 12 કિલો આનું વટાણાનું બીજ તમારી જરૂરિયાત પડે છે. અને ખાસ વેરાયટીની વાત કરીએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર સૌ પ્રથમ જે સારામાં સારી વેરાયટી, જે પકવવાની વેરાયટી એ લેવાવાળી કંપની આ નિધિ સીડ છે અને એની આ વેરાયટી નિધિ વંડર છે. તો મિત્રો ખાસ તમારે શિયાળાની અંદર જ્યારે વટાણા વાવવા હોય ત્યારે ખાસ તમે નિધિ કંપનીના નિધિ વંડર વટાણા ખાસ તમે વાવજો. હવે આ વેરાયટી મેં કીધી વાત કરી કે 15 ઓક્ટોબર થી તમે 25 નવેમ્બર સુધી આનું વાવેતર કરી શકો. 10 થી 12 કિલો એનું સીડ રેટ 16 ગુંઠાની અંદર વાવવાનું છે અને પાટલીએ વાવવાનું છે. પાટલી એટલે 1.5 ફૂટના અંતરે વાવવાનું છે અને 2 છોડ વચ્ચે 5 થી 6 સેન્ટીમીટર નું અંતર છે અને 2 હાર વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખવાનું છે. મિત્રો આ પાયાના ખાતર તરીકે તમારે ખાસ NPK 12-32-16 20 થી 25 કિલો પ્રતિ 16 ગુંઠાના વીઘામાં નાખવાનું છે. સાથે થોડું ફાડા સલ્ફર 3 થી 4 કિલો તમે સાથે નાખી અને એનું વાવેતર કરવાનું છે. અને તમને 6 થી 7 દિવસમાં એનો ઉગાવો આવી જતો હોય છે. તો મિત્રો ખાસ આ પાક આપણે ખેડૂતને ખૂબ પસંદ આવ્યો છે. એનું કારણ શું છે? તો એનું મેઇન ખાસિયત એ છે કે આની અંદર રોગ જીવાત ખૂબ જ ઓછા આવે છે. પછી એની અંદર એની માવજત પણ ખૂબ જ ઓછી છે. પાણીની જરૂરિયાત પણ ખૂબ જ માપની છે. ચણિયાના પાક કરતા પણ ઓછી પાણીની જરૂરિયાત છે. બીજું આને આજે અમારી જે આ વેરાયટી છે એનો દાણો ખાસ આવો લીસા કલરનો દાણો છે. એટલે કે આ વેરાયટી તમને ખૂબ જ પસંદ પડે એવી વેરાયટી છે અને જ્યારે તમે બજારની અંદર વેચવા જાઓ ત્યારે આના બજાર ભાવ પણ તમને ખૂબ જ સારા મળે છે. બીજું આ જે અમારી વેરાયટી છે નિધિ વંડર, એની ખાસિયત જોઈએ તો આ ગૂંચળા ટાઈપની નથી થતી, એ ડાળીઓ વાળી થાય છે અને એક સિંગની અંદર 6 થી 8 દાણા થાય છે. અને આની ઉત્પાદનની ક્ષમતા સારો ખેડૂત હોય, માવજત વાળો ખેડૂત હોય તો 16 ગુંઠાના વીઘાની અંદર 20 થી લઈને 35 મણ સુધી આનું ઉત્પાદન મેળવી શકે છે. અને ખાસ ખેડૂત મિત્રોને એવું થતું હશે કે ભાઈ આના બજાર ભાવ શું મળતા હશે,
તો બજાર ભાવ ચણ્યા કરતા તો વધારે જ મળતા હોય છે. અત્યારે એના 2000 થી લઈને 2500 રૂપિયા 20 કિલોના ભાવ છે. પણ તમે ચણાની ખેતીની સાથે પણ જો ગણતરી કરો તો ઉત્પાદન સારું છે, એની માવજત ઓછી કરવી પડે છે. અને બીજો સૌથી સારો પોઈન્ટ, આનું જે હાર્વેસ્ટિંગ એટલે ખડું લેવું પણ ખૂબ જ સહેલું છે. તમે બહુ સહેલાઈથી એને ભેગા કરી અને થ્રેશરની અંદર કાઢી અને બહુ સહેલાઈથી તમે એની ખેતી કરી શકો છો. તો ખૂબ સરસ આપણને નરેન્દ્ર સરે વાત કરી વટાણાના પાકને લઈને. ખેડૂતો, દાણો એકદમ વજનવાળો છે, ચમકદાર છે અને સારું એવું જર્મિનેશન આવે એ પ્રકારેનું આખી સિસ્ટમ બનતી હોય છે. તો આજે તમે નિધિના વંડર વટાણા લેવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ કરી શકો છો, વધારે માહિતી મેળવી શકો છો. એની ખેતીમાં કેવી રીતના જરૂરિયાત પ્રમાણે આપણે બધી વસ્તુ આપી શકીએ એની પણ માહિતી મેળવી શકો છો. ખૂબ સારી રીતના આપણે ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી સાથે મળતા રહીશું. ખેડૂત પુત્ર ગુજરાતી. આભાર.